રાજકોટમાં અલગ અલગ સિક્યુરિટી એજન્સી અંગે TV9નું રિયાલિટી ચેક. શહેરની 204 પૈકી એક એજન્સી સામે નોંધાયો ગુનો. રૈયા ચોક પાસે સાઈ સિક્યુરિટી એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો. ખાનગી કંપનીમાં પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડની કરી હતી નિમણૂક. પોલીસ વેરિફિકેશન વગર ગાર્ડની નિમણૂક કરાતા કાર્યવાહી કરાઈ. આદેશ બાદ રાજકોટ પોલીસ છે તે અલગ અલગ ખાનગી સિક્યુરિટી એજન્સીની તપાસ કરી રહી છે. રાજકોટના માલવ્યનગર પોલીસ દ્વારા સાઈ સિક્યુરિટી એજન્સી છે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના રૈયા ચોક નજીક જે સાઈ સિક્યુરિટી એજન્સી આવેલી છે કે જેમના જે ઓનર છે તેનું નામ ચંદ્રેશભાઈ છે અને આ જે સાઈ સિક્યુરિટી એજન્સી છે તેમને રાજકોટની એક જે ખાનગી કંપની છે તે ખાનગી કંપનીમાં પરપ્રાંતીય જે સિક્યુરિટી ગાર્ડ છે તેની નિમણૂક કરી હતી, પરંતુ તેનું કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન છે તે કરવામાં આવ્યું નહોતું અને જેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. હાલમાં જે સાઈ સિક્યુરિટી એજન્સીના જે માલિક છે તેઓ અહીં ઉપસ્થિત નથી, પરંતુ જે પ્રકારે રાજકોટ પોલીસ છે તે રાજકોટમાં અલગ અલગ જે 204 જેટલી સિક્યુરિટી એજન્સીઓ છે તે આવેલી છે તેને લઈને જો ગંભીરતાથી તપાસ કરે તો જરૂરથી અનેક જે સિક્યુરિટી એજન્સીઓ છે તેમાં બેદરકારી સામે આવી શકે છે અને તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.